નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ધ પોઈન્ટ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ મુદ્દાને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા એ કરવાની છે કે હમણાં જે પ્રમાણે એશિયન ગેમ્સની વાત હોય કે પછી અન્ય જે નેશનલ લેવલની જે સ્પોર્ટ્સ અત્યારે તો અમદાવાદ તરફ અત્યારે તો આકર્ષાઈ છે. અમદાવાદમાં અત્યારે તો એક બાદ એક જે સ્પોર્ટ્સ ઇવેન્ટ અત્યારે તો વધી રહી છે અને તેના કારણે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હવે ગુજરાત અને તેમાં પણ સ્પેસિફિક અમદાવાદ એ સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આપણે અત્યાર સુધીની જે ઘણી બધી એવી નેશનલ ઇવેન્ટ્સ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ અત્યારે દિલ્હી હોય કે પછી મુંબઈમાં આપણે જોઈ છે કે પછી અન્ય અત્યારે તો જે સિટીઝમાં જોઈ છે, પણ હવે ધીરે ધીરે જે પ્રમાણે અમદાવાદમાં જે વ્યાપ વધ્યો છે અને હમણાં જે સમાચાર સામે આવ્યા હતા કોમનવેલ્થ 2030 પણ અત્યારે જે અમદાવાદમાં અત્યારે તો રમાવાની છે તેવી પણ બાબત સામે આવી. એટલે ચોક્કસ એક બહુ મહત્વપૂર્ણ બાબત કહી શકાય ગુજરાત માટે. અને ગુજરાત અત્યારે તો જે પ્રમાણે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક ક્લસ્ટર આધારિત પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. ઇવેન્ટ માટે અત્યારે તો એક આદર્શ બાબત જે રીતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યા છે, જે પ્રમાણે અત્યારે તો રમતને પ્રોત્સાહન આપવા માટે જે અલગ અલગ અત્યારે જે એમ કહેવાય ને કે હજુ પણ જે સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યા છે, એટલે કે ચોક્કસ એમ કહેવાય કે અમદાવાદ અત્યારે તો સ્પોર્ટ્સ હબ તરફ આગળ વધી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એડિટર છે, સાથે સાથે જ જોસેફ સેબેસ્ટિયન આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એથ્લેટિક્સના કોચ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અશોકભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. અશોકભાઈ, જે પ્રમાણે આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અલગ અલગ જે ઇવેન્ટ્સ થઈ, વર્લ્ડ કપ જોવા જઈએ તો વર્લ્ડ કપ અત્યારે તો થયો, T20 વર્લ્ડ કપ હોય કે પછી ટેસ્ટ મેચની સિરીઝની બાબત હોય, એ આપણે ક્રિકેટ તરફ તો ઘણી બધી બાબતો જે અમદાવાદમાં અત્યારે જોવા મળી. પણ હવે અમદાવાદ જે મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટને અત્યારે હોસ્ટ કરવા જઈ રહ્યો હોય તે પ્રમાણે અત્યારે તૈયાર હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. મોટા પ્રોજેક્ટ્સને પણ અત્યારે તો જે સમયસર પૂર્ણ કરવા માટેના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. અને સાથે જે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે ઘણી બધી જે મોટી ઇવેન્ટ્સ પણ હમણાં જે ગુજરાતમાં જે થઈ અને તેમાં પણ સ્પેસિફિક અમદાવાદમાં થઈ અને હજુ પણ આગામી સમયમાં જે થવા જઈ રહી છે, શું લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે અમદાવાદને જે સ્પોર્ટ્સ ઇવેન્ટની સાથે સાથે એમ કહેવાય ને કે સ્પોર્ટ્સ હબ બનવા તરફ હવે આગળ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે? આપની સૌથી પહેલા પ્રતિક્રિયા. પહેલી વસ્તુ તો દિલ્હી અને મુંબઈ આ બંને સિટીની તમે વાત કરી તો એ સિટી અત્યારે ટ્રાફિકથી ત્રસ્ત છે, જબરજસ્ત ટ્રાફિક છે. એવું નથી કે અમદાવાદમાં ટ્રાફિક નથી, પણ અમદાવાદમાં મેનેજેબલ ટ્રાફિક છે. એટલે પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ છે કે કારણ કે આપણે 3-4 વર્ષ બાકી છે, એટલે આટલા 2030 સુધીનો આપણી પાસે સમય છે અને એ સમય દરમિયાન વી આર ગોઈંગ ટુ બિલ્ડ સમથિંગ ન્યૂ. કંઈક નવું આપણે કરવાના છે, કંઈક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બનશે અને રમતમાં લેવાશે, ઉપયોગમાં લેવાશે. એટલે કે બની રહ્યું છે. એટલે કંઈ પણ નવા ફેરફારો સાથે એ વસ્તુ કરવી હોય તો તમે કરી શકો. એ અહીંયા આગળ સ્કોપ છે આપણી પાસે. જ્યારે બીજા જે સ્ટેડિયમ છે, બીજા સિટીઝની અંદર જે સ્ટેડિયમ છે એની અંદર કંઈ કરવું અથવા તો એમાં વધારે પડતું એ કરવું એ ક્યાંક ત્યાંના ટ્રાફિકને અને ત્યાંના વાતાવરણને અનુકૂળ આવતું નથી. બીજું, જે રીતે આજથી વર્ષો પહેલા નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જે ખેલ મહાકુંભ શરૂ થયો હતો અને એ ખેલ મહાકુંભનો પાયો ત્યારે નખાયો હતો કે જે વખતે રમતગમત પ્રત્યે લોકો એટલા જાણ નહોતા રાખતા, એટલું એમને નોલેજ નહોતું. આજે દરેકે દરેક વ્યક્તિ આટલા વર્ષના ગાળામાં, ભલે ખેલાડીઓ તૈયાર થાય છે અલગ વાત છે, પણ દરેકે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય માટે એ ચોક્કસપણે કાળજી લેતો થઈ ગયો છે. એ ક્યાંક આ ખેલ મહાકુંભનું પરિણામ છે. બીજું, જે રીતના એમનું વિઝન હતું કે ભાઈ આપણે અહીંયા આગળ કોઈ મોટા ઇવેન્ટ કરવા છે તો એમણે એ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન લગાવ્યું. સી યુ નીડ અ વિઝન અને એ વિઝન તમને જોવા મળ્યું. એ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું. એ જરૂરિયાતો જે છે એ પ્રકારના રમતગમતના અહીંયા સંસાધનો લાવ્યા, એટલા એક્સપર્ટીઝ લાવવામાં આવ્યા. એટલે ચારેય જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને સિટી કક્ષાએ તમામે તમામ જગ્યાએ અત્યારે રમતગમતનું એક મોટું, જેને કહેવાય કે એક દરેક રમતો ત્યાં રમી શકાય એવી વ્યવસ્થા થઈ રહી છે. આ તમામે તમામ બાબતો, કારણ કે કોઈ એકાદ મેદાનથી તો તમારી પાસે મોટો ઇવેન્ટ ના રમાય.
તમારી પાસે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે કે જ્યાં આગળ તમારી પાસે સ્વિમિંગ છે, જિમ્નાસ્ટિક છે, આ બધી રમતો રમાશે. તમારી પાસે સરદાર પટેલ સ્ટેડિયમ છે કે ત્યાં તમારી પાસે ઓપનિંગ ક્લોઝિંગ સેરેમની થશે. તમારું વિલેજ CW જે વિલેજ બનશે. તો there are lot of things in the pipeline. તો હું માનું છું કે આ બધું જોતા અત્યારે એમ લાગે છે કે દરેકે દરેક રમત ગમત નું નામ જ્યારે આવે તો એ બિલકુલ અમદાવાદ તરફ અથવા તો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને એટલા જ માટે એમ કહેવાય છે ને કે ના, અમદાવાદને અત્યારે તો ધીરે ધીરે એ પ્રમાણે ડેવલપ કરવામાં આવી રહ્યું છે કે માત્ર મેટ્રો સિટી કે સ્માર્ટ સિટી નહીં, પરંતુ હવે તો સ્પોર્ટ્સ સિટી પણ હવે બનવા તરફ જે આગળ વધી રહ્યું ને તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોસેફજી, આ પણ કઈ રીતે જુઓ છો કે અમદાવાદ અત્યારે તો સ્પોર્ટ્સ હબ તરફ અત્યારે તો આગળ વધી રહ્યું છે? जी बिल्कुल, जैसे अशोक भाई ने कहा, पिछले कुछ सालों से काफी नए इंफ्रास्ट्रक्चर, यानी वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर तो पहले भी बनते थे, लेकिन वो एक नेशनल लेवल या स्टेट लेवल जैसा था. लेकिन जब से एक ओलंपिक्स वाला अपना एक ये विजन था, तब से जितने भी इंफ्रास्ट्रक्चर अपने यहाँ पे बने या बन रहे हैं, वो सब लेटेस्ट टेक्नोलॉजी के साथ जो बाकी के डेवलप्ड कंट्रीज या डेवलपिंग कंट्रीज में जो बन रहे हैं, इंटरनेशनल लेवल के दर्जे को पार करते हुए ऐसे इंफ्रास्ट्रक्चर अपने अहमदाबाद में बने हुए. एंड आई एम वेरी हैप्पी टू सी, लाइक नो, अर्लियर हम सिर्फ ये सारे बड़े बड़े मेट्रोस जो पहले के थे, दिल्ली थे, मुंबई थे या बैंगलोर या चेन्नई, यहीं पे इतने बड़े बड़े स्टेडियम्स हुआ करते थे. लेकिन अभी अगर देखा जाए उसके तुलना में, तो अहमदाबाद के अंदर जितना बना है इतना तो कोई जगह पे नहीं बना, और वो भी टॉप क्लास. मीन आप, जैसे मैंने कहा, बाहर से आप जाते तो हमें लगता है हम अहमदाबाद में हैं, लेकिन द मोमेंट यू एंटर, आप जैसे उसके अंदर जाते हो तो आपको ऐसे लगेगा कि आप इंडिया के बाहर आ गए हो. इतना बढ़िया सा उसका डेवलपमेंट किया गया है, और जिसके वजह से ये सारे जो भी वर्ल्ड लेवल के, इंटरनेशनल लेवल के जो भी कंपटीशन से हो रहे हैं, वो सारे अभी अपने अहमदाबाद की ओर ही आ रहा है और अहमदाबाद में रख रहे हैं. और जैसे ट्रैफिक के रिलेटेड भी हम देखा जाए तो ये नहीं कि अपने अहमदाबाद में ट्रैफिक नहीं है, अहमदाबाद में भी है, लेकिन कंपेयर टू आप दिल्ली के पागलपन होगे तो यू विल गो बॉन्क्ड. सेम इज द केस विद मुंबई ऑल्सो. तो उसके कंपैरिजन में देखा जाए तो ये बहुत ही कंट्रोल्ड है, और मेरे ख्याल से जब अपने यहाँ पे ऐसे कोई कंपटीशन आएंगे तो देयर विल बी सर्टेन मोर, यानी वन वे हो जाएगा, जिसके वजह से और इजी हो जाएगा. तो वो सारे प्रोबेबिलिटीज और पॉसिबिलिटीज अहमदाबाद में है, तो उसको देखते हुए मेरे ख्याल से ये कंपटीशन सारे अहमदाबाद की ओर आ रहा है. जी जोसेफजी, एक और सवाल आपको जे प्रमाણે અત્યારે તો સ્પોર્ટ્સ હબ તરફ આગળ વધી રહ્યું છે, એની ઉપરથી એમ કહેવાય કે હવે જે અત્યારે નવા જે રમતો તો આવી અને તેની સાથે ખેલાડીઓને પણ એક નવું પ્રોત્સાહન મળશે. એ લોકો પણ હવે એમ કહેવાય ને કે અત્યાર સુધી ક્રિકેટ અને ફૂટબોલની સાથે સાથે અન્ય એથ્લેટિક્સ જે બધી ગેમ્સ હતી, હા અત્યાર સુધી ગુજરાતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે, એ પછી ઓલિમ્પિક્સ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો જે રમત હોય, અને હજુ પણ જે વધારે પડતા ખેલાડીઓ હવે આમાં પ્રેરણા લેશે તેવું પણ લાગી રહ્યું છે જો આ પ્રમાણે જો સ્પોર્ટ્સ હબ બને. કારણ કે દરેક ખેલાડીને અને દરેક વ્યક્તિની એક જ બાબત હોય કે જો મને આમાં રસ છે તો એ પ્રમાણેની અત્યારે તો એમ્યુનિટીઝ જો અમારી જોડે હોય તો અમે ક્યાંક સારું એવું પરફોર્મન્સ કરી શકીએ અથવા તો અમે કંઈક નવું શીખી શકીએ. આપને શું લાગી રહ્યું છે તેમાં પણ? બિલકુલ સાચી વાત તમે કહો છો, કારણ કે અત્યાર સુધી આપણા અમદાવાદમાં આપણે વાત કરીએ તો એક મોટેરા સ્ટેડિયમ હતું જ્યાં આગળ ક્રિકેટ જ આપણે જોતા હતા. એ પછી નેક્સ્ટ લેવલનું જે આવ્યું એ હતું ટ્રાન્સ સ્ટેડિયમ, ઈકા ક્લબ, વિચ ઇઝ નાધર, આઈ મીન વી કેન બોસ્ટ ઓન ઇટ. આપણા આખા ગુજરાતમાં એક જ એક ફૂટબોલ સ્ટેડિયમ છે જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું તમે કહી શકો, તો એ એક બન્યું. તો એ જ્યારથી તમે જોશો કે જ્યારથી ઈકા ક્લબ બન્યું એ પછી फुटबॉल माटे भी एक क्रेज आयु, कारण के जो दिखता है वो बिकता है. इससे पहले सिर्फ क्रिकेट ही दिखता था और क्रिकेट ही हम देखते थे, तो हर कोई क्रिकेट ही खेलता था. लेकिन उसके बाद जैसे ही ये नई स्टेडियम आई, फुटबॉल का क्रेज बना, और अब उसके बाद इतना बढ़िया वीर सावरकर स्टेडियम जिसके अंदर हम ओलंपिक्स के देखने भी वाले हैं, कॉमनवेल्थ तो
देखेंगे ही, क्योंकि ऑलरेडी अपने वहीं पे ही होने वाला है। तो ये सारे जो नए नए स्टेडियम्स बने, उसके ऊपर कुछ कुछ नेशनल गेम्स होने लग गए, कुछ इंटरनेशनल गेम्स भी हुए। तो ये सब देखकर बच्चों को और पेरेंट्स को ये भी पता चला कि भाई क्रिकेट के अलावा भी दूसरे गेम्स हैं, और उसमें अपने यहाँ पे इंफ्रास्ट्रक्चर आ गया है, फैसिलिटीज आ चुका है। अब उसके लिए प्रॉपर गवर्नमेंट अगर एक ट्रेनिंग सेंटर भी हर, क्योंकि अहमदाबाद में ही है, तो अहमदाबाद में ये जो भी स्टेडियम्स बने हैं, एक बार वो कंपटीशन हो जाने के बाद या उससे पहले थोड़ा उसके ऊपर यहाँ पे नेशनल कैंप्स वगैरह होंगे, तो बच्चों को देखने मिलेगा कि भाई अपने इंडिया के टॉप लेवल के प्लेयर्स यहाँ पे ट्रेनिंग कर रहे हैं। तो उससे और मोटिवेशन मिलेगा, उससे और उनका उत्साह बनेगा, क्योंकि कई चीजें ऐसी होती है उनको पता ही नहीं है। तो जो चीज हमको नहीं पता है तो उसके बारे में हम ज्यादातर नहीं जान पाते और उसके अंदर हम ज्यादा नहीं जाते हैं। लेकिन अब की शूटिंग का आ रहा है, अभी शूटिंग का भी बहुत जबरदस्त रेंज बन रहा है, वो भी इंटरनेशनल लेवल का है। तो वहां पे भी होगा। तो मेरे को लगता है कि अब अहमदाबाद और गुजरात से कहीं डिफरेंट डिफरेंट गेम्स के अंदर हम भी इंटरनेशनल लेवल के प्लेयर्स प्रोड्यूस करेंगे, डेफिनेटली करेंगे। બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જ પ્રમાણે અત્યારે તો જે અમદાવાદ આગળ વધી રહ્યું છે, ચોક્કસથી આપણા માટે એક ગર્વની બાબત તો કહી શકાય. અને અશોકભાઈ, એક બાબત આપને પૂછવા માંગીશ કે જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌથી પહેલી બાબત જ્યારે સ્પોર્ટ્સ હબની વાત કરતા એને પહેલી બાબત એક જ મનમાં આવે છે, અને તે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કે જે 1 લાખની ક્ષમતાવાળું એક હાઈટેક અત્યારે જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. એ એક બાબતો છે, પણ તેની સાથે હમણાંની વાત કરવામાં આવે તો ઘણી બધી જે ઇન્ટરનેશનલ લેવલની જે ગેમ્સનું આયોજન જે કર્યું, કે જેમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપની બાબત હોય, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ હોય, કે પછી AFC અંડર-17 એશિયા કપ ક્વોલિફાયર પણ જે અત્યારે તો જે અહીંયા રમાયો, અને તેની સાથે એમ કહેવાય કે મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટને અત્યારે તો કોઈ પણ અવરોધ વગર હવે અમદાવાદ સંભાળી શકશે તેવી પણ એક બાબત અત્યારે તો જોવા મળી રહી છે. અને એક વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવે છે કે કોઈ પણ અત્યારે તો સ્પોર્ટ્સ ઇવેન્ટ કેમ ના આવે, અમદાવાદ બહુ સારી રીતે તેને હેન્ડલ કરી શકશે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? હેન્ડલ કરવું એક પહેલી વસ્તુ છે કે જો તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ ધારાધોરણ પ્રમાણે બનેલું હશે તો પહેલી વસ્તુ એ છે કે ઇટ વિલ બી અપ ટુ ડેટ એઝ પર ધી સ્ટેન્ડર્ડ્સ ઓફ જે દુનિયામાં સારામાં સારું છે એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. એટલે સેકન્ડ, ત્યાર પછીની જે વાત છે એમને કંઈ બીજું જોવાનું નથી, બીકોઝ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સુપર સ્ટેડિયમ. ત્યાર પછી એને મેન્ટેન, જેમ હમણાં તમે કહ્યું કે આટલી બધી ગેમ્સ અહીંયા આવી છે, પોલીસ ગેમ્સ આવી રહી છે, કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે, ઓલિમ્પિક્સ માટે આપણે કરી રહ્યા છે. એક સૌથી મહત્વનું એક એ બને છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, આ એક જગ્યા બને છે. બીજું એક છે કરાઈ પોલીસ એકેડેમી. આ જે જગ્યા છે ત્યાં આગળ એથ્લેટિક્સ, શૂટિંગ્સ અને મલ્ટી હાઈ પરફોર્મન્સ જે સ્પોર્ટ્સ છે એ બધી સ્પોર્ટ્સ ત્યાં આગળ રમાશે. તે રીતે જોઈએ તો આપણે વીર સાવરકર સ્ટેડિયમ છે કે જ્યાં આગળ મોટાભાગની રમતો રમાશે. ત્યાર પછી આપણી પાસે ઈકા ટ્રાન્સસ્ટેડિયાની વાત કરી કે ત્યાં આગળ ફૂટબોલની રમતો રમાશે. તો અલગ અલગ આપણે સાયકલિંગ હશે તો કદાચ ગિફ્ટ સિટીમાં રમાડીશું, ક્રિકેટ છે વડોદરામાં રમાવાનું છે. ત્યાર પછી એક ઇવેન્ટ છે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ત્યાં થવાનું છે. તો દેર આર મલ્ટિપલ ઇવેન્ટ્સ ટેકિંગ પ્લેસ. પણ એનાથી વિશેષ, કારણ કે આજથી લગભગ 2 વર્ષ પહેલા હું અહીંયા એક નડિયાદ પાસે હાઈ પરફોર્મન્સ સેન્ટર છે એની મુલાકાતે ગયો હતો. તમને એમ લાગે કે હા, આપણે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સના ખેલાડીઓ તૈયાર કરવા માટે જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ત્યાં આગળ છે. એ પ્રકારના કોચિસ, હાઈ લેવલ કોચિસ, કારણ કે જોસફ મસ્ટ બી નોઈંગ કે કોચનું કેટલું મહત્વ છે. અત્યારે જોસેફ જેવા ક્વોલિફાઈડ કોચિસ જે છે એ તો છે, એની સાથે સાથે ઇન્ટરનેશનલ કોચિસ અથવા તો ખેલાડીને બહાર જઈને ટ્રેનિંગ લેવી હોય, પહેલા એવું હતું. હવે ધોઝ કોચિસ આર બીંગ બ્રોટ ઓવર હિયર, અહીં આગળ આવીને એ લોકો ટ્રેનિંગ કરે, એ પ્રકારની પરિસ્થિતિઓ આપણને જોવા મળે છે. એટલે આ બધી જ રીતે આપણે જોવા જઈએ તો ક્યાંક રમત, જેમ હમણાં નેશનલ ગેમ્સ રમાઈ ગઈ, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ રમાઈ ગઈ, ત્યાર પછી બાકીના બધા ઇવેન્ટ્સ રમાયા, તો અહીંયા વી કેન ડુ એની ઇવેન્ટ એટ એની ટાઈમ. એટલે એ પ્રકારની સ્થિતિ હવે અહીંયા એવું છે કે આખા ભારતમાં કોઈ નહીં કરે તો અમદાવાદ કરી લેશે. એ પ્રકારનો કોન્ફિડન્સ એ આપણે ઊભો કરવામાં સફળતા મેળવી છે, અને ધેટ ઇઝ ગોઈંગ ટુ પે અસ. આ ઇવેન્ટ પત્યા પછી પણ બાકીના વર્ષો આપણને આ તમામ સુવિધાઓની સેવા મળશે, અને એ ગુજરાતના રમતગમત ક્ષેત્રને એકદમ ટોપ પર લાવવામાં મદદરૂપ થશે. જી
બિલકુલ બિલકુલ સાચી વાત છે. જોસેફજી, એક બાબત એ પણ કે આપણે એમ કહીએ છીએ કે અત્યારે અમદાવાદ એક સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ તો વધી રહ્યું છે, પણ સ્પેસિફિક હું માત્ર જો ખેલાડીઓની વાત કરું તો ખેલાડીઓ માટે પણ, અને જે હજુ પણ નવા જોઈની જે થઈ રહ્યા છે જે સ્પોર્ટ્સમાં, એમના માટે હજુ કયા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ બહુ જરૂરી છે. ચલો, બની ગઈ છે ઇન્ટરનેશનલ અત્યારે તો ગેમ્સને આપણે હોસ્ટ પણ કરી રહ્યા છીએ, એક બહુ સારી એવી બાબત છે. પણ જ્યારે આપણા ખેલાડીઓની વાત કરવામાં આવે અને હજુ પણ જે ખેલાડીઓમાં પ્રોત્સાહન આવે તેના માટે કેવા પ્રકારની હજુ પણ જે અમુક જે એમ્યુનિટીઝ અને ફેસિલિટીઝની બહુ જરૂર છે. ફેસિલિટીઝ તો જો હું કહીશ, આપણે અહીંયા ફેસિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બનતા જ રહે છે અને બને બી છે, પણ ઓનલી થિંગ ઇઝ એપ્લિકેશન ઓફ ધેટ, કે વસ્તુઓ તો તૈયાર છે. જેમ કે હું છેલ્લા 7-8 વર્ષથી પાછળ હતો, આપણા ગુજરાત યુનિવર્સિટીના જે ટ્રેક બન્યા પછી 7 વર્ષ સુધી એ બંધ હતો. તમે વિચારી શકો છો, આ ટ્રેક જે હોય છે ટેકનિકલી તમે કહો તો 10 વર્ષનું એનું હોય છે, લાઈક નો 10 years the track is like no ready for it. After 10 years then the wear and tear of the track starts. તો 7 વર્ષ સુધી તો આ પિંજરા બંધ જ હતું, અને એના માટે કહીને ઓનલી સમ ઓફ માય પેરા એથ્લીટ્સ હતા જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેવલ પર રમતા હતા, એ લોકો માટે મેં પરમિશન લઈ આવ્યા. અને એના માટે મારે પરમિશન લેવા માટે એ વખતે આપણા પટેલ સાહેબ હતા, Ishwarભાઈ Patel, who was the sports minister then. I had to go all the way from Ahmedabad to Gandhinagar to get that permission. અને એમના પરમિશન પછી મને એ ટ્રેક અવેલ થયું, અમારા સ્ટુડન્ટ્સો કરતા હતા. તો આજના તારીખે બી જેમ તમે કહો છો કે વસ્તુઓ થઈ ગયા છે, પણ હજુ સુધી બધાને એ એક્સેસ નથી. Even now also at Gujarat University there are certain coaches and certain players who are playing over there. It should be open. એક વાર તમે ઓપન કરો છો, એ કોઈ બી કોચિસ માટે કે કોઈ બી સ્ટુડન્ટ્સ માટે એ ઓપન જ હોવું જોઈએ. તમે એના માટે રાખો ને, ફોર યોર મેન્ટેનન્સ ઓફ ધ ટ્રેક કે મેન્ટેનન્સ ઓફ ધેટ અરીના, તમારે જે બી ફીસ લેવું હોય, અને ગવર્મેન્ટ ફીસ આર વેરી નેગ્લિજિબલ ફીસ, આપણા પ્રાઇવેટ જેવું નહીં હોતું, એકદમ એવું હોય છે કે એનીવન કેન એફોર્ડ ઇટ. અને એવા જ્યારે રાખશો અને જેટલા સારા કોચિસ ત્યાં આવશે, એમના જોડે બીજા સ્ટુડન્ટ્સ આવશે, દે વિલ ગેટ અ ચાન્સ ટુ પ્રેક્ટિસ, અને આ પ્રેક્ટિસ પછી જ એ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી જશે. પણ આપણા અહીંયા એ હજુ નથી આવ્યું. તો દેટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હોય કે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી હોય, દે હેવ ટુ સી ટુ ઇટ કે જેટલા બી એવા અરીનાસ છે, જેટલા બી આવા ફેસિલિટી આપતા જે બી સ્ટેડિયમ્સો છે, એ બધા યુઝમાં આવે. ખોખરા ખાતે આટલું મસ્ત આપણા શું કહેવાય રેસલિંગનું મેટ હતું, ઇન બિટવીન હું ત્યાં ગયો અને મને એટલું રડવું જેવું આવી ગયું કે કરોડો રૂપિયાનું એ મેચ છે, જેના ઉપર કૂતરાઓ અને એ બધા લડીને આખું ફાડી નાખ્યું છે. કેમ? કારણ કે ત્યાં આગળ કઈ કોચિંગ નથી થતું, ત્યાં આગળ છોકરાઓ માટે અવેલેબલ નથી, અને આટલા કરોડો રૂપિયા જે ગવર્મેન્ટ નાખ્યા છે આ કૂતરા માટે કે બીજા આ બધા વસ્તુઓ આવીને એના ઉપર બગાડ કરે એના માટે તો હતું જ નહીં. તો આ બધી વસ્તુઓ માટે એક પ્રોપર મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવું સૌથી અગત્યનું છે. અને આવા બધા જગ્યા ઉપર એવા લોકોને બેસાડો જે પોતે સ્પોર્ટ્સ માટે જ છે. લાઈક નો પીપલ લાઈક અસ, વી આર ઓનલી ધેર ફોર સ્પોર્ટ્સ. So if people like us are there in these kind of thing, that thing would be taken at the best care, અને maximum લોકો એનાથી ફેસિલિટેટ થશે અને એનું પ્રોપર ઉપયોગ બી થશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બધા વસ્તુઓ નોર્મલ ગ્રાસરૂટ લેવલની વાત કરું છું, કારણ કે જ્યાં સુધી તમે ગ્રાસરૂટ લેવલથી પ્લેયર્સને ડેવલપ જ નહીં કરવા માટે સિસ્ટમ બનાવો કે કોચિંગ કરો, ત્યાં સુધી તમને સ્ટેટ કે નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલના પ્રોગ્રેસ નહીં આવી શકે. પણ જોસેફજી, એવું લાગે છે ખરી કે ના હજુ પણ ઘણા બધા ખેલાડીઓએ હવે ઇન્ટરેસ્ટ બતાવવાનું શરૂ કર્યું છે પહેલાની સરખામણીમાં? બિલકુલ એના સરખામણી તો હું કહીશ, there are around 60%, if not 100%, 60% of awareness has come. Still 40% is still left. પણ જેમ મેં કીધું, જેટલું ગવર્મેન્ટ અને આ જે બી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ બી હોય, એ આ બધા વિષયો ઉપર ટીવીમાં, પેપરમાં આનું એડ થવું જોઈએ, કારણ કે ઘણા બધા લોકોને ખબર બી નથી. યુનિવર્સિટી ટ્રેક છે,
એના આગળથી કેટલા બધા જતા હશે, પણ એમને નહીં ખબર કે અહીંયા આગળ આ રીતનું ટ્રેક છે અને અહીંયા આગળ ટ્રેનિંગો થઈ શકે છે. તો દેટ અવેરનેસ હેઝ ટુ બી બ્રોટ ફ્રોમ ધ મ્યુનિસિપાલિટી ઓફ અમદાવાદ મ્યુનિસિપાલિટી હોય કે પછી એટ અ લાર્જર સ્કેલ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇન સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ. તો આ બધી વસ્તુઓ આવશે તો ડેફિનેટલી હજુ વધશે અને લોકોને આના જાગૃત થવું જરૂરી છે. અને અમુક વસ્તુ એવું છે કે લોકોને ખબર જ નથી, અને જ્યારે લોકોને ખબર પડશે ને બંધ છે તો એ લોકો જશે, દે વિલ ગો ટુ ધ પીપલ હુ આર કન્સર્ન બિહાઇન્ડ ધીસ કે ભાઈ આ રીતનું બનાવ્યું છે પણ કેમ એ ઓપન નથી. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે અમદાવાદમાં આટલું બધું ભવ્ય બધી વસ્તુઓ બન્યું છે, પણ આ મેન્ટેન કેવી રીતે થશે અને એને પ્રોપર રીતે કઈ રીતે ચલાવવામાં આવશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, એક બાબત બહુ સાચી કહી કે જ્યારે અમુક યોજનાઓ જે બનાવવાની હોય એ પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટની હોય, આપણે અત્યારે સ્પોર્ટ્સની વાત કરી રહ્યા છીએ, સ્પોર્ટ્સ માટે ઘણું બધું છે પણ લોકોને હજુ ખબર નથી, અને એના માટે પણ અવેરનેસ અત્યારે તો જે કહેવાય ને કે ઊભી કરવી બહુ જરૂરી છે. નો ડાઉટ કોમનવેલ્થ આવી, સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વ્યક્તિઓએ તેની પોસ્ટ કરી એટલે ખબર પડી કે ના કોમનવેલ્થ હવે અહીંયા જે હોસ્ટ એટલે અમદાવાદ હોસ્ટ કરવા જઈ રહ્યું છે, એટલા માટે આટલું સારી એવી બધી જે ફેસિલિટીઝ પણ અત્યારે તો જે ક્રિએટ થઈ રહી છે, પણ તેની સાથે ખેલાડીઓને વધુ પડતા અવેર કરવા માટે હજુ પણ એ પ્રમાણેની યોજનાઓની સાથે ક્યાંક એમ કહેવાય ને કે યુનિવર્સિટીમાં જઈને એ લોકોને થોડાક અવેર કરવા બહુ જરૂરી બની ગયા છે. સ્પોર્ટ્સ હબ બનાવ એમાં ના નથી, અને બનવું એ પણ આપણા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે, પણ તેની સાથે એવા ખેલાડીઓ પણ અત્યારે તો આગળ આવે તે પણ બહુ જરૂરી છે. આપ શું કહેશો અશોકભાઈ તેને લઈને? પહેલી વસ્તુ તો તમારો એટીટ્યુડ તમારે ચેન્જ કરવો પડશે. એક સરકારી ધારાધોરણ પ્રમાણેનો જે એટીટ્યુડ છે એ એટીટ્યુડ થી એટલી બધી પરમિશન્સ લેવાની, આમ કરવાનું હોય, અહીં જવાનું હોય, અહીં જવાનું, તો કોઈ પણ વસ્તુનો વિકાસ ના થાય, એમાં રમત ગમત તો ના જ થાય. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જરૂરી છે. આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમે તાલુકા કક્ષાએ એટલા સારા સ્પોર્ટ્સના સંકુલો બનાવ્યા છે, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર બનાવ્યા છે. ત્યાર પછી જે જોસેફ કીધું ઇટ્સ અ વેરી સિરિયસ મેટર કે તમારી પાસે ટ્રેક પડ્યો છે, 7 વર્ષ સુધી યુનિવર્સિટીના ટ્રેકનો ઉપયોગ નથી થયો. આજે જો તમે ખેલાડીને ટ્રેક સમયસર ના આપો તો એ પછી કામનો નથી. એઝ ઈ સેડ વેરી કરેક્ટલી 3 વર્ષ પછી તો એક્સપાયર થઈ જશે એની જે રિલાયબલ જે ડેટ હોય. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ અથવા તો કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલી ફેસિલિટીઝ સરકાર આપે છે, આઈ થિંક દે શુડ પબ્લિશ અ લિસ્ટ કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુની આટલી ફેસિલિટીઝ મળે છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ ને એ બધી વાત તો થશે, એમાં કોઈ સવાલ નથી, પણ જો તમારે ખરેખર ખેલાડીઓ તૈયાર કરવા હોય અથવા તો ભવિષ્યમાં ખેલાડીઓ ઓલિમ્પિક સુધી આપણે પહોંચે એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો હોય તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે કહો લોકોને કે આટલી જગ્યા છે જ્યાં આ વ્યક્તિઓ ટ્રેનિંગ લઈ શકે છે, જઈ શકે છે, તૈયાર થઈ શકે છે. બહુ જરૂરી છે કે તમે લોકોને અવેર કરો, કારણ કે જે વસ્તુ મુખ્ય ખૂટે છે એ વસ્તુ એક અવેરનેસ, અને બીજી જે વસ્તુ છે એટીટ્યુડ કે ભાઈ તમારો સારું મૂકી દો, ચલો હું જોઈ લઈશ. આ જે એટીટ્યુડ છે એ રમત ગમતમાં નહીં ચાલે. તમારી પાસે સમય ઓછો છે, ખેલાડીઓ તૈયાર કરવા છે, તમારે પરિણામો જોઈએ છે, તો ખાસ કરીને એટીટ્યુડનો જે ચેન્જ છે એ તમારે લાવવો પડશે કે ભાઈ 24 અવર્સની અંદર પરમિશન તમને મળી જશે. એ પ્રમાણેની તમારે ક્યાંક બાંહેધરી લોકોને આપવી પડશે. સ્પોર્ટ્સ કલ્ચર આપણે ડેવલપ કરીએ છીએ, પણ ધીસ આર ધ મેઇન હર્ડલ્સ. આ જ વસ્તુથી તો સ્પોર્ટ્સનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતો વસ્તુઓ લોકો સુધી પહોંચતી નથી અને નથી પહોંચતી. તો વી હેવ ગોટ એવરીથિંગ. થોડોક એટીટ્યુડ ચેન્જ કરો તો આપણને જબરજસ્ત પ્રતિસાદ એનો મળશે, અને વી વિલ ડેફિનેટલી હેવ વેરી ગુડ એથ્લેટ્સ અને પ્લેયર્સ. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે ફેસિલિટીઝ કેવી રીતની આગળ વધશે, અને તેની સાથે અમદાવાદ અત્યારે સ્પોર્ટ્સ હબ બનવા તો આગળ વધી રહ્યું છે, પણ તેની સાથે ખેલાડીઓને પણ હવે અવેર કેવી રીતે કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, જોસેફજી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.